મોરબી જિલ્લા માટે ગૌરવ આપતા સમાચાર સામે આવ્યા છે। મેડિસિન ક્ષેત્રમાં વર્ષો સુધી સેવા આપનાર ટંકારાના 90 વર્ષીય દાદાને દેશના મહત્વના સન્માન એવા પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે। 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ સન્માન મેળવનાર કર્મવીરોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં ગુજરાતમાંથી અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓના નામ જાહેર થયા છે। આ નામમાં મોરબી જિલ્લા માટે ગૌરવ કહી શકાય તેવા નામની પણ જાહેરાત થઈ છે। ટંકારામાં આયુર્વેદિક ક્ષેત્રમાં અલગ ઓળખ ઊભી કરનાર મુનિ દયાળજીની પણ પદ્મશ્રી એવોર્ડ તરીકે પસંદગી કરવામાં આવી છે। મુનિ દયાળજી તરીકે જાણીતા દયાળજીભાઈ માવજીભાઈ પરમારનો જન્મ દરજી કામ કરતા માવજીભાઈ પરમારના ઘરે માતા મોગીબેનના કુખે તારીખ 18 ડિસેમ્બર 1934ના રોજ નાનકડા એવા ગામ ટંકારામાં થયો હતો। નાનપણથી વાંચનના શોખ ધરાવતા આ દયાળજીભાઈની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેમના વાંચનના શોખે દરજી કામ કરતાં પણ સંસ્કૃત વિષયમાં પારંગત થવા માટે તેમને સક્ષમ બનાવ્યા હતા। મેટ્રિક સમક્ષ કહી શકાય તેવી પરીક્ષા પાસ કરી ટંકારાની આયુર્વેદિક કોલેજમાં તેઓ દાખલ થયા હતા। પરિવારની જવાબદારીની સાથે સાથે તેઓએ શિક્ષણ પણ શરૂ રાખ્યું હતું અને શિક્ષણ પૂરું કર્યા બાદ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે તેઓએ સેવા બજાવી હતી। સવારમાં બાળકોને અભ્યાસ કરાવવા, બપોરે કપડાં સીવવાનું કામ તેમજ રાત્રે આયુર્વેદ વિશે ભણવાનું અને તે કામ પૂરું થયા બાદ અધ્યયન, આમ સતત કામમાં વ્યસ્ત રહેતા દયાળજીભાઈએ જામનગરની આયુર્વેદિક કોલેજમાં સંપૂર્ણ અભ્યાસ પૂરો કરી નોકરીમાં જોડાયા હતા। મેડિસિન વિભાગના તેઓએ વડા તરીકે પણ વર્ષો સુધી સેવા બજાવી હતી। આર્ય સમાજની વિચાર ધરાવતા દયાળજી પરમારે વૈદિક સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે પણ પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દીધું હતું। તેઓને લોકો દયાળ મુનિના નામથી પણ ઓળખે છે। દયાળજી આજે પણ સવારે યજ્ઞ કર્યા બાદ દૂધનો નિત્યક્રમ જાળવે છે। તેઓએ ચારેય વેદનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે તેમજ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદના 20,416 શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું તેમજ આયુર્વેદ પર 18 જેટલા ગ્રંથો તેઓએ લખેલા છે। તેઓની કામગીરી અને સેવા નિષ્ઠા ત્યાં સુધી આપણે માની શકીએ કે વતનમાં તેઓએ એક પણ રૂપિયો લીધા વગર આયુર્વેદિક ઉપચાર કરતા રહ્યા છે। બાદમાં તેઓને સંશોધન ક્ષેત્ર માટે ગુજરાત સંસ્કૃત અકાદમી દ્વારા ₹1 લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો, ત્યારે તેઓએ આ રૂપિયા લેવાને બદલે બીજા ₹2 લાખ ઉમેરી એમ કુલ 3 લાખની જેટલી રકમ આયુર્વેદિક કોલેજમાં દાન આપી હતી। દયાલ પરમાર અથવા તો દયાલજી આર્ય બે નામથી ઓળખાય। જીવનમાં આથી વધુ આનંદ, ઉલ્લાસ અને પ્રસન્નતા બી શું હોઈ શકે। મારું ક્ષેત્ર આર્ય સમાજ અને આયુર્વેદ બે ક્ષેત્રની અંદર કાર્ય કરેલું। આર્ય સમાજમાં પરિવારમાં મારો જન્મ થયેલો, એ સંસ્કારમાં ઉછરેલો છે એટલે આર્ય સમાજની અંદર સેવા ખૂબ આપી। ત્યાર પછી આયુર્વેદ કોલેજ જામનગર, આયુર્વેદ યુનિવર્સિટી સ્થાપિત, એમાં હું પ્રાધ્યાપક તરીકે જોડાયો છું આયુર્વેદનો અભ્યાસ કરીને। એટલે આયુર્વેદ ક્ષેત્રની અંદર પણ વ્યવસાય પ્રદાન કરેલું છે। આર્ય સમાજની અંદર મેં સાહિત્ય લખ્યું છે। સ્વામી દયાનંદના જેટલા ગ્રંથો એ બધાનું ગુજરાતી કરવાનો મને સુઅવસર પ્રાપ્ત થયેલો। પ્રાય ગુજરાતી કરેલું છે। સત્યાર્થ પ્રકાશ સ્વામી દયાનંદજીનો, ઋગ્વેદાદી ભાષ્ય ભૂમિકા અને બીજા પણ સ્વામી દયાનંદના ગ્રંથોનું ગુજરાતી કર્યું। અને મારી સાહિત્ય સેવા આર્ય સમાજની અંદર અત્યારે પણ ચાલી રહી છે અને ચાલે છે। અને મને સન્માનિત પણ આર્ય સમાજ દ્વારા ઘણી સંસ્થાઓ દ્વારા, જુદી જુદી સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે। આયુર્વેદ ક્ષેત્રની અંદર હું જામનગર આયુર્વેદ
યુનિવર્સિટી હતી એ સમયમાં, અત્યારે તો ભારત સરકારે સંભાળી લીધી. એટલે આયુર્વેદ યુનિવર્સિટીની અંદર હું પ્રાધ્યાપક તરીકે રહ્યો અને ત્યાંથી રિટાયર્ડ થયા પછી ટંકારા પાછો આવ્યો. રિટાયર્ડ થયા પછી મને એક્સટેન્શન મળતું હતું, પણ એક્સટેન્શન મેં સ્વીકાર્યું નથી. કારણ મારી ઈચ્છા હતી કે જે જન્મભૂમિની અંદર ટંકારામાં મને આટલું મળ્યું છે એ ભૂમિની અંદર થોડી સેવા આપું. એટલે મેં ટંકારામાં અહીંયા આવી અને આયુર્વેદિક દવાખાનામાં 25 વર્ષ સુધી સેવા આપી. અને 25 વર્ષની સેવામાં હું છેલ્લા 5 વર્ષ થયા મારું સ્વાસ્થ્ય સારું ન હોવાને કારણે હું ત્યાં જઈ શક્યો નથી. એટલે ત્યાં દવાખાનું છે ચાલે છે, હું સેવા આપી શકતો નથી. છેલ્લા 5 વર્ષ થયા હું થોડી બીમારીથી પીડાવી છું, થોડી બીમારીઓ છે અને આયુ પણ મારી 90 વર્ષ થાય. એટલે આયુને કારણે પણ શરીર મારું શિથિલ થયેલું છે. થાય એટલી સમાજ સેવા કરું છું. અત્યારે પણ સમાજ સેવા ચાલી રહી છે અને સમાજ ચાલશે એની સેવા કરી રહ્યું છે. સેવાનું ફળ તો ઈશ્વર આપે છે. હું ખૂબ પ્રસન્ન છું, આનંદિત છું. મેં કંઈ જીવનમાં સેવા કરવાની ભાવના હતી એ પૂર્ણ ગઈ છે અને સેવા હજી પણ કરી રહ્યું છું. દર્દીઓ ઘરે પણ આવી રહ્યા છે. મેં જીવનમાં ક્યારેય પ્રેક્ટિસ કરી નથી. કોઈ દર્દી પાસેથી ક્યારેય કોઈ પણ કાંઈ પણ વસ્તુ પણ સ્વીકાર કર્યો નથી. હું કોઈ દાન સ્વીકારતો નથી એ રીતથી દર્દીઓ પાસેથી. દર્દી પાસેથી પૈસા લેતો નથી. એટલે મેં જીવનમાં આ જીવન આયુર્વેદને અર્પણ કરી અને આયુર્વેદના દર્દીઓની સેવા ખૂબ કરી છે. વર્તમાનમાં પણ અત્યારે કરી રહ્યો છું. જે થાય છે એટલી કરી રહ્યો છું. બીજું, આર્ય સમાજના ક્ષેત્રની અંદર મેં સાહિત્ય ખૂબ લખ્યું છે. આર્ય સમાજનું સાહિત્ય પણ લખાયું છે. આયુર્વેદ ક્ષેત્રની અંદર 20 ગ્રંથો લખાયા છે. 20 ગ્રંથોમાં ચરક, સુશ્રુત, માધવ નિદાન જેવા મહાન ગ્રંથો જેને કહી શકાય, વાઘભટ, આ બધા ઉપર મેં વ્યાખ્યા મને કોમેન્ટરી આપેલી છે. જે અત્યારે આયુર્વેદ કોલેજની અંદર અભ્યાસક્રમની અંદર વિદ્યાર્થીઓને ભણવામાં ચાલી રહ્યા છે. આથી વધુ જીવનમાં આનંદ, પ્રસન્નતા, ઉલ્લાસ સુવિધો ખૂબ પ્રસન્ન છું, આનંદિત છું. ખૂબ 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 બધાનો સન્માન, બધાએ મારું જે સન્માન કરી રહ્યા છે એ બધાનો આભારી છું ખૂબ.